હાલો, આ જવું મારે અમેરિકા. તમારે પેલો બાબો ગયો ને, બસ હું મોમાન વાત કરી લઉં. કેટલો ખર્ચો થાય રહ્યો છે? અરે એ કે કરતો હતો કમાતો નહીં તો હવે થોડુંક કમાવા પર ધ્યાન આલું ને. ભારતમાં શું રાખ્યું? સારું હેડો, પછી વાત કરીએ. મોમા, તમે એમ નતા કહેતા કે એટલે નોકરી ધંધો કરી કે પછી કમાતો થા તો ઘર જરી કમ વ્યવસ્થિત થાય આપણે, બરોબર? તો મારા એક ભાઈબંધ એમનો ભત્રીજો અમેરિકા ગયો. ખર્ચો થયો પણ અત્યારે બહુ પૈસા કમાય. આપણે થોડું કેવું હોય તો આગા પાછી કરી એકવાર મને તો મોકલી દો, પછી હું બધું તમારું કમ્પ્લીટ કરી દે. તમારે જેટલું દેવું હોય બધું ધોઈ નાખે અને આ જે મારી તો અમેરિકા મોકલવાનો ખર્ચો થાય એ બધું હું તમને પાછું આલી દે. પણ એકવાર ખાલી સાહસ કરો એમ. શું કહું? પહેલો પોઈન્ટ, હા, આપણી બધી જમીન વેચી દઈએ તો તું બોમ્બે ના જઈએ. પહેલો બીજું કંઈક કરી દો. અમેરિકા જે લોકો જાય ને, અમેરિકા, આફ્રિકા કે વિદેશમાં ગમતો જાય, એ લોકોને જેની જોડે તારા વાત થાય, કોઈ જો હોય તો એની જોડે તારા વાત કરવાની કે તમને આપણું બાળપણ યાદ આવે, તમે કઈ રીતે મોટા થયેલા એ યાદ આવે, આપણો દેશ યાદ આવે કે નહીં આવતું. તો પછી એમના જોડે જે જવાબ મળે એ એકવાર તું મને કહેજે. વિદેશમાં જેલા મોણા જોડે મેં વાત કરી એટલે મને ખબર એ શું કહેવા માંગે ખબર કે તમારા દેશની અંદર ભારતમાં અગર તમે 25-30 હજાર રૂપિયા કમાતા હોય મહિને તો વિદેશમાં આવવાનો સપનો ના જોતા. તો લાખો રૂપિયાની કમાણી પણ આપણા જેવા તો ભાઈબંધો નહીં, આપણા દેશ જેવું બાળપણ નહીં, આપણા દેશ જેવી સંસ્કૃતિ નહીં. આપણે કેવા કોકના ઘેર ખાલી કથા હોય તો 50-100 મોણા ભેરું થાય. તો અગર કથા નહીં, મોટો ફંક્શન હોય ને તોય 500 મોણા ભેરું નહીં થતું. કરોડો રૂપિયા ખર્ચો કરવા તૈયાર હે પણ તો કોઈ ભેરા તો થવા જોઈએ. ટાઈમ જ નહીં. ટાઈમ જ નહીં. હો વાત નહીં એક વાત. અને કે એવું જાણવા મળ્યું કે પતિ પત્ની બે હંગાત અમેરિકા જ્યો હોય, બરોબર? આ તો એક ઉદાહરણ. સાચી વાત તો 6-6 મહિના સુધી ભેરો નહીં થતો. તો કે પતિ નોકરી ઘેર આવે તો એમની વાઈફ ગતી રહી હોય નોકરી, અને વાઈફ આવે તો પતિ ગતો. હા, સાચી વાત. અને પાછું બીજું કે નોકરી કોઈ દાડો 10, 15, 20, 25, 50 કિલોમીટર સેટી ના હોય, કમસે કમ 100 થી 150 કિલોમીટર કમસે કમ. એવું કે તમે જો નોકરી કરતા હોય ને તો અતિ તમારે 100-150 કિલોમીટર સેટું તો હોય જ રહેવાનું. અલ્યા બીજા બધા તો જે એકલા જાય ને, ઉભા એટલે અમેરિકામાં હોય કે બીજા દેશમાં હોય કોમેન્ટ કરજો તો આ વાત સાચી કે ખોટી હે એમ. અરે બીજા લોકો જે સિંગલ રહેતા હોય ને એવા તો એમ કે દાખલા તરીકે એમને જો ટાઈમ ના હોય એટલે 1 અઠવાડિયાનું ખાવાનું ભેરું બનાવી દે. હા, 1 અઠવાડિયાનું ખાવાનું ભેરું બનાવી દે અને ફ્રીઝરમાં મૂકી દે અને આખું અઠવાડિયું ખાય ના હોય. પછી જે રવિવારનો દાડો કે ગમે તે એક છુટ્ટીનો દાડો હોય ને એ દાડ પાછા ખાવાનું બનાવી દે. હું શું કહું, આપણા ખેતરમાં આડો પડીને ડોગર રોપવાની તો છે ને, તું રોપી. હા, તે સાચી વાત કાકા. ડોગર રોપે તોય તાજું તો ખાવાનું મળશે. ઘેરથી ટિફિન આવે, મરચું નો રોટલો આવે તોય તાજો આવે. આપણા દેશમાં ભાઈ એટલે આપણા દેશમાં કહેવાનો મતલબ આ તો આપણે મહેનત નહીં કરતા. બાકી મહેનત કરીએ તો વિદેશ જવાની જરૂર જ નહીં. બાકી જેટલા ગયા એટલું સારું હોય. તમે 25 કમાશો, બધી વાત સાચી. અને બીજા જે જવા માંગે એ ભાઈ જજો. આ તો અમારા વિડીયોથી એ લોકોને સમજાવવા માંગીએ કે જેની જો તો જવાના પૈસા નહીં, મહેનત કરીને આગુ પાછું કરીને તો જાય. સાચી વાત. અને કોકના વાતાવરણ અનુકૂળ ના આવે એમ નહીં. અને જે લોકો પેલા એમ જ આવે 2 નંબરમાં, બરોબર? અને તો આગળ જયારે વચ્ચે પકડાઈ જાય પછી વચ્ચે 50-50 કિલોમીટર જંગલમાં જવાનું થાય. તાણા કદાચ ઘણા વચ્ચે આપણા મોડાસા બાજુનું મહેસાણા બાજુના મરી ગયેલો, બરોબર? એટલે જયારે આવું થાય તાણા પરિવાર બહુ હેરાન થઈ જાય. તમારા મા બાપ તમારા માટે ઘણું મોટું મહત્વ રાખે, પણ એવું જરૂરી નહીં કે વિદેશમાં જઈને તમે મા બાપની સેવા કરી શકશો કે બધું. તમે જો સારો ધંધો કરો તો ભારતમાં ખોટું નહીં. કરવાની તમારામાં તાકાત હોવી જોઈએ. અનિલ અંબાણી ને મુકેશ અંબાણી ને એ બધા વિદેશમાં ચો ગયા નહીં, એમણે અહીં ધંધા કરે એવું કશું નહીં. હું નહીં કહેતો કે આપણે એટલો સુધી પહોંચી શકીએ,
હું તો કા આપણા ઘરનું ગુજરાન ચાલે ને તો એ ઘણું મતલબ કે આપણને એટલું હાલવું જોઈએ કે આપણા ઘેર કોઈ માગણ આવે તો એ ભૂખ્યો ના જવું જોઈએ. અતિથિ આવે તો એના આપણે આદર સન્માન કરીએ કે એને નાનો મોટો આપણો પ્રસંગ આવે એ ઉજવાઈ જાય. બાકી કરોડો રૂપિયા હોય તો એ મેલીને જવાનું હોય અને લાખો રૂપિયા હોય તો એ મેલીને જવાનું. એના પરથી તો મને એટલું એક યાદ આવે કે સિકંદર જાણે મરી ગયો ને તાણે એણે એક સરસ વાત કરેલી કે હું મરી જાઉં એટલે જે ડૉક્ટરોએ મને દવા કરી એ જ મને મારી અર્થીને કાંધ હાલે, એ જ અર્થી ઉઠાવે. તો કે ચમ, તો કે દુનિયાને ખબર પડે કે સિકંદર જોડે આટલા મોટા હકીમો હતા, આટલા મોટા ડૉક્ટરો હતા તો એને બચાવી શક્યા નહીં. બીજું કે મારી જેટલી સંપત્તિ એ રસ્તામાં વેરી દેવામાં આવે, આગળ ફેંકી દેવામાં આવે, જેથી લોકોને ખબર પડે કે સિકંદર જોડે આટલી બધી સંપત્તિ હતી તો એને એક દાડો જવું પડ્યું. અને ત્રીજું કે મારા બે હાથ ખુલ્લા રાખવામાં આવે, જેથી દુનિયાને ખબર પડે કે સિકંદર ખાલી હાથે આવેલો અને ખાલી હાથે જાય. આ જીવનની અંદર આપણે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જઈએ. મહેનત કરવી એ જરૂરી છે આપણા પરિવાર માટે, આપણા પોતાના માટે. પરંતુ એટલા પૈસાની પાછળ પાગલ થઈ જવું કે આપણે તૂટી જઈએ, આપણો પરિવારથી એટલા બધા દૂર જતા રહીએ તો એનો કોઈ મતલબ નહીં. અમારી વાત જો ખરેખર સાચી લાગી હોય તો કોમેન્ટ જરૂર કરી. અને મિત્રો, સિકંદર પોરસ રાજાથી હાર્યો હતો એની વાત અમે તમને આગલા વિડીયોમાં કરીશું. કહીશું. જય હિન્દ, જય રણછોડ.